કેમ છો બાળ મિત્રો? મજામાં ને? આજે હું ફરી એક નવી વાર્તા લઈને આવી છું. આ વાર્તાનું નામ છે ખાડો ખોદે તે પડે. તો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ. એક જંગલ હતું. તેમાં એક લુચ્ચું શિયાળ રહેતું હતું. તેણે એકવાર વિચાર્યું, અરે આ જંગલમાં તો ખોરાકની શોધમાં ક્યાં ક્યાં ભટકવું પડે છે. જો હું મોટા હાથીને મારી કાઢું તો મહિનાઓ સુધી મારે ખોરાકની શોધમાં ભટકવું ન પડે. પણ આ પહાડ જેવડા મોટા હાથીને મારવો કઈ સહેલો થોડી છે. આપણી જાત ચતુર કહેવાય, આપણે પીછે ન હટ કરાય. એમ કહી તે શિયાળ ઘણું વિચારી એક યુક્તિ બનાવી. તે હાથીના ઘરે ગયું. હાથીના ઘરે જઈને લુચ્ચા શિયાળે કહ્યું, હાથીભાઈ, ઓ હાથીભાઈ, કેમ છો? મજામાં ને? હાથી સ્મિત સાથે આવકાર આપતા કહ્યું, આવો આવો શિયાળભાઈ, ઘણા દિવસે આવ્યા. બધું ઠીક તો છે ને? શિયાળ બોલ્યું, હા, બધું બરાબર જ છે. હું ઘણા દિવસોથી આંધળો પાઠો રમ્યો નથી. તમે મારી સાથે રમશો ને? હાથી હસતા હસતા કહ્યું, કેમ નહીં, ચાલો અત્યારે જ રમવાનું શરૂ કરી દઈએ. પોતાની ચાલ કામયાબ થઈ તેનાથી લુચ્ચું શિયાળ ખુશ થઈ ગયું અને બોલ્યું, આભાર હાથીભાઈ, તમે મારી સાથે રમવાની હા પાડી. હવે મજા આવશે. તમે મારાથી મોટા છો એટલે પ્રથમ દાવ તો તમારો જ રહેશે. હાથીએ કહ્યું, એ બધું તો બરાબર છે, પણ આપણે રમીશું ક્યાં? કોઈ સારી જગ્યાની ખબર છે તને? શિયાળ બોલ્યું, તમે જગ્યાની ચિંતા ન કરો. અહીંથી થોડેક દૂર લીમડો છે, તેની નજીક આપણે રમીશું. પણ લો, અત્યારે આ કાળી પટ્ટી તમારી આંખે લગાવું અને તમારી સૂંઢ પકડી તમને ત્યાં લઈ જઈશ. હાથીભાઈ તો ભલા ને ભોળા, તેમણે હા પાડી. શિયાળ તો હાથીની આંખ પર કાળી પટ્ટી લગાવીને સૂંઢ પકડીને લીમડા પાસે લઈ ગયું અને પછી બોલ્યો, હાથીભાઈ, લીમડો આવી ગયો છે, હવે તમે મને પકડો. હાથી શિયાળને પકડવા આમ તેમ ફરવા લાગ્યો. શિયાળે તેની જગ્યાએ પહેલેથી જ એક ઊંડો ખાડો ખોદી રાખ્યો હતો. લુચ્ચી શિયાળ તે ખાડાની કિનારે ઊભું રહી બોલ્યું, હાથીભાઈ, હું અહીં છું, તમે મને દોડીને પકડો તો ખરા. ભોળિયા હાથીભાઈને શિયાળની ચાલાકીની શી ખબર. તેઓ અવાજની દિશામાં શિયાળને પકડવા દોડ્યા. શિયાળ સહેજ ખસી ગયું અને હાથીભાઈ ખાડામાં પડ્યા. ખાડો ખૂબ જ ઊંડો હોવાથી બહાર આવવાના હાથીભાઈના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. હાથીની બૂમોથી જંગલના પ્રાણીઓ ભેગા થઈ ગયા. લુચ્ચું શિયાળ તો હાથી ન મર્યો અને બીજા પ્રાણીઓ આવી જવાથી બીને ભાગી. જંગલના બધા પ્રાણીઓએ ભેગા મળીને હાથીભાઈને બહાર કાઢ્યા. થોડા દિવસ પછી એક શિકારી જંગલમાં આવ્યો. આ વાત આખા જંગલમાં વીજળી વેગે પહોંચી ગઈ. બધા પ્રાણીઓ પોતાની સલામત જગ્યાએ સંતાઈ ગયા, પણ લુચ્ચું શિયાળ આમ તેમ ભટકતું હતું. હાથીભાઈને દયા આવી. તેમણે તેમના ઘરની બારીમાંથી રસ્તા પર રખડતા શિયાળને કહ્યું, શિયાળભાઈ, તમને ખબર નથી લાગતી કે શિકારી આપણા જંગલમાં આવ્યો છે? ઝટ તમે મારા ઘરમાં સંતાઈ જાઓ. શિયાળ બોલ્યું, તમે બધા તો કાયર છો. અમારી જાત તો ચતુર કહેવાય, અમે પીછે ન હટ કરીએ. ત્યાં શિકારીની નજર શિયાળ પર પડતા જ શિયાળની પાછળ દોડ્યો. શિયાળ તો વિકરાળ સિંહની બંદૂકની જોઈને ઊભી પૂંછડીએ દોડ્યું, પણ શિયાળ દોડતા દોડતા એક ખાડામાં પડી ગયો, જેમાં પહેલા હાથીભાઈ પડ્યા હતા. શિયાળે તેમાંથી નીકળવાનો જાતે સખત પરિશ્રમ કર્યો, પણ નિષ્ફળતા મળી. ક્યાંથી મળે? જેમાંથી પહાડ જેવડો હાથી ન નીકળી શક્યો હોય તો તેમાંથી શિયાળ કઈ રીતે નીકળી શકે? ત્યાં હાથી
ત્યાં શિકારી આવી પહોંચ્યો. તેણે શિયાળને ખાડામાંથી બહાર કાઢ્યો અને સર્કસવાળાને વહેંચી દીધું. એટલે કહેવત પડી કે ખાડો ખોદે તે પડે.